હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મકર રાશિવાળા લોકો કે જેમના નામ ખ અને ચ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધીનું તેમનું વીક કેવું જવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મકર રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે એપ્રિલના 3rd વીકમાં. ખૂબ જ સારી રહેવાની છે. હેલ્થ કેવી રહેવાની છે? હેલ્થ પણ સારી છે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે? એ પણ ખૂબ જ સારી છે. બોટમની એનર્જી આવી ગઈ છે 7 ઓફ કપ. 7 સુખ, દુનિયામાં 7 જ સુખ હોય છે. એ 7 સુખ તમને ભગવાન આપી રહ્યા છે. તમારી લાઈફ 7 સુખોથી ભરેલી છે. ખૂબ જ સારી એનર્જી આવી છે. ચલો જોઈએ ફેમિલી લાઈફ કેવી રહેવાની છે. તો ફેમિલી લાઈફ ખૂબ જ સારી રહેવાની છે. ફેમિલી મેમ્બર્સ તમને ખૂબ જ રિસ્પેક્ટ આપી રહ્યા છે. નેક્સ્ટ વીકમાં તમે તમારી લાઈફને ખૂબ જ એન્જોય કરી રહ્યા છો. તમે જે કાંઈ પણ વાત કહેશો એ બધા તમારા ફેમિલી મેમ્બર્સ એને ખૂબ જ સરસ રીતે માનતા, સ્વીકારતા દેખાઈ રહ્યા છે. તમારે બહુ એફર્ટ કરવા પડશે નહીં તમારી વાત મનાવવા માટે. તમે તમારી લાઈફને ખૂબ જ એન્જોય કરી રહ્યા છો, કે ફરવા જઈ રહ્યા છો. ડિવાઇનના બ્લેસિંગ્સ તમને મળી રહ્યા છે અને તમને રિલેશન તમારા ખૂબ જ સારા રહેવાના છે અને બધા રિલેશનને તમે ખૂબ જ સરસ રીતે ઇક્વલી હેન્ડલ કરતા દેખાઈ રહ્યા છો. તમારી ફેમિલી લાઈફ, લવ લાઈફ ખૂબ જ સારી છે. એનર્જી ખૂબ જ સારી આવી છે. હેલ્થમાં તમને જે ચિંતા હતી કે મને શું થઈ ગયું છે, મને શું થશે, હું હેલ્થની કેર નહીં કરું તો એ એનર્જીમાંથી તો ખોટી ચિંતા હતી એમાંથી તમે બહાર નીકળી જાઓ. તમારી હેલ્થ બહુ જ સારી છે. બધી રીતે તમારું 7 ચક્ર તમારા બેલેન્સમાં છે. તમારે ચિંતા કરવાની, ખોટી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. નાના મોટા એક્શન લેવા પડે હેલ્થમાં ને વધારે બેટર કરવા માટે, તો એક્શન જરૂરથી લેજો. એક્શન ઓરિએન્ટેડ બનજો. ખોટી ચિંતા કરવાની નથી. આનાથી નેગેટિવ ઇફેક્ટ થશે તમારા બોડી ઉપર. તો તમારે એક્શન ઓરિએન્ટેડ બનવાનું છે. થિંકિંગ નેગેટિવ રાખવાનું નથી. ફિઝિકલી તમારે એક્શન લેવાના છે, મેન્ટલી કોઈ એક્શન લેવાના નથી. હેલ્થની એનર્જી પણ ખૂબ જ સારી છે. ફાઇનાન્શિયલ લાઈફમાં તમે મેજિશિયન છો. તમારી પાસે જે વિચાર્યું હતું એ બધું આવી રહ્યું છે. તમારા મની જે બ્લોક હતા એ અનેક ગણા થઈને તમારી પાસે પાછા આવતા દેખાઈ રહ્યા છે. લાઈફ ટર્ન થઈ રહી છે, ટેબલ ટર્ન થઈ રહ્યું છે. અત્યાર સુધી જે બ્લોકેજીસ હતા એ બધા હટી રહ્યા છે. ઘણાને સડન ગેઇન થશે. અચાનક ક્યાંકથી બહુ મોટી રકમ મળતી મને દેખાઈ રહી છે અને કિંગની જેમ તમે બહાર ઉભરીને આવતા હો એવું મને દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ તમારી એનર્જી ખૂબ જ સારી છે. કમેન્ટ બોક્સમાં 555 લખીને આ એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. બહુ જ સારી એનર્જી આવી છે મકર રાશિવાળા લોકોને. અને મને તમારું સિટી પણ જણાવજો, કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. શેરિંગ, તમારી પાસે ઘણું બધું છે તો થોડુંક શેર પણ કરો. તમને એવું કહેવા માગે છે, ગોડ તમને એવું કહેવા માગે છે કે થોડુંક શેરિંગની એનર્જી પણ રાખજો. એન્જેલિક ગાઈડન્સ છે તમારા માટે ઇન્સ્પિરેશન. આઈ એમ ઇન્સ્પાયર્ડ એન્ડ મોટિવેટેડ ટુ ક્રિએટ માય બેસ્ટ લાઈફ. તમે ઇન્સ્પાયર્ડ છો, કોઈનાથી છો, અથવા તો તમે તમારી જાતને ઇન્સ્પાયર કર્યા કરો છો એવો તમારો નેચર છે અને હવે તમે તમારી બેસ્ટ લાઈફ જીવવા જઈ રહ્યા છો. તો બહુ સારી એનર્જી છે અને જરૂરથી ક્લેમ કરજો 555 લખીને કમેન્ટમાં. થેન્ક યુ સો મચ. આ ચેનલમાં હું જે રોજ વિડીયો મૂકું છું એ બધા સાથે મે બી રેઝોનેટ ન પણ થાય, તો તમને રેઝોનેટ થાય એટલું રાખવાનું, બાકીનું જવા દેવાનું. અને તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. જે તમે રીડિંગ લેશો, પર્સનલ રીડિંગ લેશો તે પેઇડ રીડિંગ હોય છે અને તમે મારો વિડીયો તમને જો ગમે, તમે એમાંથી તમને ગાઈડન્સ મળે, કોઈ કંઈ નવું જાણવાનું મળે તો જરૂરથી મારા વિડીયોને લાઇક આપજો, ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો હું તમારા માટે આવા નવા વિડીયો ગાઈડન્સવાળા રોજ લઈ આવતી રહીશ. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો તે પણ મને જરૂરથી જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો. પ્લીઝ સપોર્ટ એ ફ્રી હોય છે સબસ્ક્રાઈબ કરવું એ, તો પ્લીઝ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.